હુડાના વિરોધમાં 12 ડિસેમ્બરે હિંમતનગર શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે। હિંમતનગરમાં હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં હુડાના વિરોધમાં 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાનનો નિર્ણય કરવામાં આવ્યો। 11 ગામના 1000 ખેડૂતો પાક રક્ષણ હથિયાર લાયસન્સની માંગ કરશે। તો હુડાનો વિરોધ જે સતત ચાલી રહ્યો છે, 12 ડિસેમ્બરે આ વિરોધના પગલે હિંમતનગર શહેરને બંધનું એલાન આપવામાં આવ્યું। તમે દ્રશ્યો જુઓ, કેટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। 11 ગામના લોકો જે સતત વિરોધ કરી રહ્યા છે। હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં આ વિરોધ કરવામાં આવ્યો હતો। તો હાથમાં ઝંડો લઈને આ લોકો જે 11 ગામના લોકો છે એ સતત વિરોધ કરી રહ્યા છે। લગભગ 1000 ખેડૂતો પાક રક્ષણ હથિયાર લાયસન્સની માંગ સાથે રસ્તા પર ઉતરવાના છે અને આવતીકાલે તો બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે। હાથમાં ઝંડો લઈને તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે એ ઉમટી પડ્યા છે। અને આજકાલનો નહીં, આ હુડાનો વિરોધ છેલ્લા ઘણા મહિનાથી થઈ રહ્યો છે। છેલ્લા ઘણા મહિનાઓથી હુડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રસ્તા પર લોકો ઉતર્યા છે અને આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો।